વેજલપુર ગામે આવેલ મેલોલ ચોકડી પાસે દબાણ દૂર કરવા ગયેલા ગ્રામ્ય પંચાયતના સત્તાધીશો ઉપર લારી ગલ્લાવાળાએ લગાવ્યા ગંભીર આક્ષેપો। હાલમાં દબાણ હટાવ કામગીરી મોકૂફ રખાઈ। કાલોલ તાલુકાના વેજલપુર ગામે આજરોજ મેહલોલ ચોકડી પાસે આવેલા ગોચર જમીનમાં થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ત્યારે મળતી માહિતી મુજબ વેજલપુર ગામે મેહલોલ ચોકડી પર દબાણ દૂર કરવાની કાર્યવાહી હવે ગરમ રાજકીય અને સામાજિક મુદ્દો બની ગયો છે। ગ્રામ્ય પંચાયત એક તરફ નાના લારી ગલ્લા ધારકો પર કાર્યવાહી કરવા ઉતરી છે, ત્યારે બીજી તરફ ગામના જાગૃત નાગરિકો દ્વારા મોટા માછલાઓને બચાવવાના ગંભીર આક્ષેપો ઉઠાવી રહ્યા છે। આજરોજ હાથ ધરાયેલી દબાણ હટાવવાની કામગીરી રમજાન માસના પગલે 3 દિવસ માટે મોકૂફ રાખવામાં આવી, પરંતુ આ વચ્ચે સવાલો વધુ તેજ બન્યા છે। લારી ગલ્લા ધારકો અને આગેવાનોને તાલુકા સભ્ય સલીમભાઈ કઠિયા દ્વારા સમય માંગતા કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી। 3 દિવસનો સમય દબાણ કરતા લોકોને આપવામાં આવ્યો છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે દબાણ મુદ્દે તંત્ર દબાણમાં છે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે મેહલોલ ચોકડી ઉપરના લારી ગલ્લાવાળાઓ સીધો આરોપ લગાવ્યો છે કે હાલના સરપંચ પોતે જ સરકારી પડતર અને ગૌચર જમીન પર વસવાટ કરી રહ્યા છે। પોતાના દબાણો પર મૌન અને ગરીબોના રોજગાર પર કડકાઈ આવી દ્વિધા નીતિ સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે વેજલપુરમાં અનેક જગ્યાએ સરકારી જમીન પર મોટા શોપિંગ કોમ્પ્લેક્સ દુકાનો ઊભા થઈ ગયા છે। તે માટે ગેરકાયદેસર દબાણોની સર્વે નંબરો સાથે વેજલપુર ગ્રામ્ય પંચાયતને લેખિતમાં અરજીઓ આપવામાં આવી છતાંય તેમની સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરતા તેવા ગંભીર આક્ષેપો અરજીકર્તાઓ કરી રહ્યા છે। તો શું પંચાયતની નજર માત્ર નાના વેપારીઓ પર જ છે? શું આ કાર્યવાહી પસંદગીયુક્ત છે? ત્યારે સૌથી મોટો સવાલ મેહલોલ ચોકડી ખાતે બનેલા પશુ દવાખાનાને લઈને ઊભો થયો છે। જો તે પણ દબાણ હેઠળ આવે છે તો શું તલાટી કમ મંત્રી તેને પણ તોડી પાડશે કે પછી આ મામલે પણ ચૂપ્પી જ જોવા મળશે? ત્યારે એક તરફ વેજલપુર ગ્રામ્ય પંચાયત દ્વારા ગોચર જમીન ઉપર મૂકેલા લારી ગલ્લા અને કેબિનો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી રહ્યું છે, ત્યારે વેજલપુરમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી વચ્ચે હવે ગ્રામ્ય પંચાયત પોતે જ પ્રશ્નોના ઘેરામાં આવી ગઈ છે। એક તરફ ગોચર જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે, ત્યારે બીજી બાજુ એ જ ગોચર જમીન પર ગામની ગંદકી નાખવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા ગોચર જમીનોને દબાણ મુક્ત કરી ગાયો માટે ચારણ તરીકે ખુલ્લી રાખવાના સ્પષ્ટ નિયમો છે, પરંતુ વેજલપુરમાં ગ્રામ્ય પંચાયતની કામગીરી એ નિયમોને ખુલ્લેઆમ પડકારતી દેખાઈ રહી છે। એક હાથની દબાણ દૂર અને બીજા હાથથી ગંદકીનો ઢગલો, આવી વિસંગત કામગીરીને લઈને ગામમાં ભારે અસંતોષ ફેલાયો છે। ત્યારે વેજલપુરમાં હવે એક જ ચર્ચા નિયમ બધા માટે સમાન છે કે માત્ર નબળા માટે? લોકો પારદર્શક અને નિષ્પક્ષ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ખરેખર દબાણ દૂર કરશે કે માત્ર દેખાવ પૂરતી જ કાર્યવાહી કરીને મામલો ઠંડો પાડશે। બ્યુરો ચીફ પાડવા ઇમરાન, લોકેશન વેજલપુર। અમારો પ્રશ્ન એવો છે કે હું વિકલાંગ છું। વિકલાંગમાં ગૌચરમાં સરપંચને બધા છે અને ઠેકથી ઠેક બસ્તર સુધીને ગૌચર છે, તો અમારા મુસલમાનને જ કેમ એકલા પાડે છે આ લોકો? અમારા 2-4 ખોખો કેમ? અમે પાન બીડીવાળા ગલ્લાવાળા 500, 400, 500 રૂપિયા કમાઈએ છે। આ મોટી મોટી બિલ્ડિંગો છે, આ અમારા સરપંચ સુગ્રીબેન ગૌચરમાં છે। તમારી પાસે પુરાવા છે? હા છે ને, અમારા પાસે પુરાવાઓ છે, એના પુરાવા બી છે અમારા પાસે। પાછળ ગૌચરમાં પશુ દવાખાનું બાંધેલું છે, ચાલો બતા દો પાછળ એમ। પશુ દવાખાનું જોઈ લો, આ બી ગૌચરમાં જ છે પશુ દવાખાનું।